નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આધારશિલા ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં હું અલ્પેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 માં ઇંગ્લિશ વિષયમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ એના વિશે આપણે ભણવાના છીએ। સામાન્ય રીતે મિત્રો ઇંગ્લિશમાં કુલ મળી અને 12 કાળ આવે છે। એમાં વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એટલે કે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ એ દરેકે દરેક કાળના ચાર પેટા પ્રકાર પડે છે અને એ ચાર પેટા પ્રકાર એટલે કે મુખ્ય ત્રણ કાળ અને એ ત્રણે કાળના જે છે ચાર પેટા પ્રકાર એટલે કુલ મળીને 12 કાળ બને છે। તો એ 12 કાળમાંથી આજે આપણે ભણવાના છીએ તે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ। સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ સામાન્ય રીતે રોજિંદી ક્રિયાઓ જે આપણે રોજબરોજ બનતી ક્રિયાઓ હોય છે તે કરવા માટે આ ટેન્સનો ઉપયોગ થાય છે અથવા નિયમિત ટેવ સ્વરૂપે થતી ક્રિયાઓ દર્શાવવા માટે જે ક્રિયાઓ રોજબરોજ રેગ્યુલરલી આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ ક્રિયાઓ માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। ત્યારબાદ કુદરતી નિયમો અને અથવા સનાતન સત્ય નિયમો દર્શાવવા માટે કુદરતના કેટલાક એવા નિયમો છે કે જે પ્રોપર એના સમય પ્રમાણે થતા હોય છે અથવા તો જે સનાતન સત્ય છે જેને તમે કે હું આપણે બદલી શકતા નથી એવી જે ક્રિયાઓ છે, એવી જે ઘટનાઓ છે તે દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। હવે કુદરતના સનાતન સત્યના નિયમો એટલે કેવા? ઉદાહરણ તરીકે આપણને ખબર છે કે સૂર્ય રોજ પૂર્વ દિશામાંથી ઉગે છે અને પશ્ચિમ દિશા તરફ આથમે છે। હવે આ જે છે એ સનાતન સત્ય છે, આને તમે કે હું ક્યારે બદલી શકવાના નથી। તો આવી ક્રિયાઓ દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। તે સિવાય કેટલીક બાબતો કે જે ગાણિતિક છે, વૈજ્ઞાનિક, ભૌગોલિક નિયમો કે સિદ્ધાંતો કે કહેવતો દર્શાવવા માટે આપણે આ કાળનો ઉપયોગ કરીએ છીએ। ઉદાહરણ તરીકે ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે જેવા સાથે તેવા, એ પ્રમાણે ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ટીટ ફોર ટેટ। તો આ પ્રકારની જે કહેવતો જે છે અથવા તો જે ગાણિતિક કે ભૌગોલિક જે નિયમો દર્શાવવા માટે સામાન્ય રીતે આપણે સાદા વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ। હવે આપણને એમ થાય એ સાહેબ આટલા બધા કાળ છે તો આમાંથી મુખ્ય કોઈ એવી વસ્તુ ખરી કે જેથી કાળને આપણે આસાનીથી ઓળખી શકીએ? હા, તો એ જે છે આપણા કીવર્ડ્સ। કીવર્ડ્સ એટલે કે મોટા ભાગે આ શબ્દો જો વાક્યની અંદર આવતા હોય તો આપણે સમજી લેવાનું કે આ કાળ જે છે એ સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે। જેમ કે ઓલવેઝ, ડેઈલી, ઓફન, યુઝ્યુઅલી, રેગ્યુલરલી, સમટાઇમ્સ એટસેટ્રા એટલે કે વગેરે। ઓલવેઝ હંમેશા, ડેઈલી દરરોજ, ઓફન ક્યારેક, યુઝ્યુઅલી સામાન્ય રીતે, રેગ્યુલરલી જનરલી રીતે સામાન્ય રેગ્યુલરલી બનતી ક્રિયા માટે, સમટાઇમ્સ કેટલીક વખત। આ બધા જે શબ્દો જે વાક્યમાં આવેલા હોય તો આપણે સમજી શકીએ કે આ જે છે કાળ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં વપરાયેલું છે। ત્યારબાદ હવે મિત્રો કોઈ પણ કાળને સમજવા માટે મૂળ વસ્તુ કે એના આપણે સ્ટ્રક્ચરને આપણને ખ્યાલ હોવો જોઈએ। એનું જો સ્ટ્રક્ચર આપણને ઇઝીલી રીતે આવડી જાય તો આપણને કોઈ પણ કાળ આરામથી આપણને આવડી જાય। કેમ? કારણ કે એક કાળ અને બીજા કાળ વચ્ચે બહુ માઇનર ડિફરન્ટ હોય છે। ઘણા અમુક કાળ એવા છે કે જેના વચ્ચે બહુ માઇનર ડિફરન્ટ હોય છે। તો એ માઇનર ડિફરન્સને આપણે સારી રીતે સમજી શકીએ, ઓળખી શકીએ એના માટે આપણે સ્ટ્રક્ચર પદ્ધતિથી આપણે ભણવાના છીએ અને એ સ્ટ્રક્ચર જેટલા તમને જો સ્ટ્રક્ચર યાદ રહી જશે તો તે પ્રમાણેના કાળ વચ્ચેના ડિફરન્સીસ તમને આરામથી યાદ રહેશે। કારણ કે વન બાય વન આપણે બધા જ કાળ એક પછી એક આપણે જોવાના છે એના માટે। તો મિત્રો સૌથી પહેલા અહીંયા છે એસ। એસ એનું પૂર્ણ નામ આપણે રાખીએ સબ્જેક્ટ। એસ મીન્સ સબ્જેક્ટ। સબ્જેક્ટ એટલે કે કર્તા। કોઈ પણ વાક્ય હોય તો એની અંદર કર્તા પ્લસ વી એટલે કે વર્બ, વર્બ એટલે કે ક્રિયાપદ એટલે કે ક્રિયા, એન્ડ ઓ એટલે કે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કે કર્મ એટલે કે કર્મનો ઉપયોગ થતો હોય છે। આપણે જે વાક્ય જ્યારે પણ આપણે વાક્ય ગુજરાતીમાં બોલીએ છીએ ત્યારે તેની અંદર કર્તા, ક્રિયાપદ અને કર્મ એ પ્રમાણેનો ઉપયોગ થતો હોય છે। તે પ્રમાણે ઇંગ્લિશમાં પણ કર્તા, કર્મ અને ક્રિયાપદ। એસ એટલે કે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા, વી એટલે કે વર્બ, વર્બ એટલે કે ક્રિયાપદ, એન્ડ ઓ એટલે કે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ। મિત્રો ગુજરાતીમાં કરતા આગળ પાછળ હોય તો કોઈ મોટો એનાથી ડિફરન્ટ
ડિફરન્ટ પડતો નથી, પરંતુ ઇંગ્લિશની અંદર કર્તા ક્રિયાપદ કર્મ એના ચોક્કસ ક્રમમાં જોવા જોઈએ. જો એ ક્રમ બદલાય તો આપણું ગ્રામેટિકલી વાક્ય ખોટું પડવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. માત્ર ઉદાહરણ તરીકે રમેશ રસ્તા પર દોડતો હતો, તો આની અંદર રમેશ જે છે એ કર્તા છે, જ્યારે દોડવાની જે ક્રિયા છે એ ક્રિયાપદ છે અને રસ્તો જેના પર તે દોડી રહ્યો છે તે કર્મ છે. તો એ જ પ્રમાણે એસ આની અંદર જેનો સ્ટ્રક્ચર જોવા માટે જોઈએ તો સ્ટ્રક્ચરમાં સૌથી પહેલા એસ એટલે કે સબ્જેક્ટ, વી એટલે કે વર્બ અને ઓ એટલે કે ઓબ્જેક્ટ. આની અંદર ખાસ બાબત એ યાદ રાખવાની છે કે આ જે છે ક્રમ એ તમારે તૂટવો જોઈએ નહીં. જે ક્રમમાં સૌથી પહેલા એસ એટલે કે સબ્જેક્ટ જ આવે, પછી વી એટલે કે વર્બ જ આવે અને પછી ઓ એટલે કે ઓબ્જેક્ટ જ આવે. ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ જોઈ લઈએ, એક્ઝામ્પલ જોઈ લઈએ. આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું. આની અંદર આપણે અન્ય શબ્દ તરીકે અહીંયા ડેઈલી નો યુઝ કરી શકીએ છીએ, ઓલવેઝ નો યુઝ કરી શકીએ છીએ કે જેના કારણે આપણે રેગ્યુલરલી કીવર્ડ્સ આની અંદર યુઝ થઈ શકે છે. તો આઈ પ્લે ક્રિકેટ એની અંદર આઈ જે છે એ એસ એટલે કે સબ્જેક્ટ એટલે કે કર્તા છે, જેને આપણે સૌથી પહેલા લીધું છે. ત્યારબાદ પ્લે એટલે કે વર્બ એટલે કે ક્રિયાપદ છે જે બીજા નંબરે છે, અને ક્રિકેટ એટલે કે ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. એ જ પ્રમાણે મિત્રો વી ડ્રિંક જ્યુસ, અમે લોકોએ જ્યુસ પીધું, અથવા તો અમે લોકો રોજ જ્યુસ પીએ છીએ, તો ડેઈલી, સામાન્ય રીતે ક્યારેક પીએ છીએ, તો સમટાઈમ્સ આ બધા શબ્દ આપણે યુઝ કરી શકીએ છીએ. તો વી ડ્રિંક જ્યુસ, આની અંદર વી જે છે એ સબ્જેક્ટ છે, ડ્રિંક જે છે એ વર્બ છે એટલે કે ક્રિયાપદ છે અને જ્યુસ જે છે એ ઓબ્જેક્ટ છે. હવે મિત્રો ખાસ બાબત જે જાણવા જેવી છે અને એમાં એ છે કે આની અંદર નોંધ કરીને એટલે કે એક બાબત ખાસ ધ્યાન રાખવાની આવે છે કે જો વાક્યમાં ત્રિપુએવ એટલે કે જો વાક્યમાં ત્રીજો પુરુષ એકવચન આપેલ હોય, જો વાક્યમાં ત્રીજો પુરુષ એકવચન આપેલો હોય તો જે તે ક્રિયાપદ છે તે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ વાળું રૂપ આવે છે. હવે આપણને એમ થાય કે સાહેબ આની અંદર જે ડ્રિંક છે તો ભાઈ ત્રીજો પુરુષ એકવચન અમારે ઓળખવું કઈ રીતે? તો ત્રીજો પુરુષ એકવચન એટલે કે સામાન્ય રીતે આપણે એને હી, શી કે ઈટ, ત્રીજો પુરુષ એકવચન એટલે હી, શી કે ઈટ. આ જે છે ત્રીજો પુરુષ એકવચન છે. હી માં કોઈ છોકરાનું નામ હોઈ શકે છે, શી માં કોઈ છોકરીનું નામ હોઈ શકે છે અને ઈટ માં કોઈ વસ્તુ ઇત્યાદિનું નામ હોઈ શકે છે. તો જ્યારે એક જ જ્યારે આપણે આપેલું હોય હી એટલે કે કોઈ પણ છોકરાનું એક જ છોકરાનું નામ આપેલું હોય, શી એટલે કે કોઈ પણ એક જ છોકરીનું નામ આપેલું હોય અથવા શી આપેલું હોય, ઈટ અથવા એટલે કે કોઈ એક જ વસ્તુનું નામ આપેલું હોય અથવા તો ઈટ આપેલું હોય, ત્યારે આપણે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ મૂકતા હોઈએ છીએ. મિત્રો આમ તો ધોરણ આપણે છઠ્ઠાથી આપણે ભણતા આવ્યા છીએ, આપણને ખબર છે કે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ કયા કયા શબ્દો પાછળ લાગે છે, જેમ કે એસ છે, ડબલ એસ છે, સીએચ છે, એક્સએસ છે. આ ટાઈપના જે કે શબ્દો જે છે એ શબ્દો પાછળ આપણે ઈએસ લગાવવાનું હોય છે, બાકી બધા શબ્દો પાછળ આપણે એસ લગાવતા હોઈએ છીએ. હવે આની અંદર જો અહીંયા આપણે ભણ્યા હતા આઈ પ્લે ક્રિકેટ એટલે કે હું ક્રિકેટ રમું. હવે આની અંદર મેહુલ પ્લેસ ક્રિકેટ એટલે કે મેહુલ ક્રિકેટ રમે છે ડેઈલી, રોજિંદી ક્રિયા દર્શાવે. આપણે અહીંયા કીવર્ડ્સનો યુઝ કર્યો, મેહુલ પ્લેસ ક્રિકેટ ડેઈલી. તો આની અંદર મેહુલ જે છે એ ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી આપેલો છે, એટલા માટે આપણે પ્લેની જગ્યાએ પ્લેસનો ઉપયોગ કરેલ છે. ત્યાર પછી ધ સન ઇઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય હંમેશા પૂર્વમાંથી ઉગે છે. આ આપણે આવ્યું રોજિંદા જે નિયમો જે છે એટલે કે ભૌગોલિક નિયમો, એની અંદર અને સત્યના નિયમો જે આપણે જોયા તેની અંદર આપણે જોઈ શકીએ કે ધ સન ઇઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એટલે કે સૂર્ય હંમેશા જે છે એ પૂર્વ દિશામાંથી ઉગે છે. અને મોનિકા ડ્રિંક્સ જ્યુસ એટલે કે મોનિકાએ જ્યુસ પીવે છે અથવા મોનિકાએ જ્યુસ પીધું. તો આની અંદર મોનિકા જે છે એ શી માં આવે છે એટલે કે છોકરી છે, એક જ છે એટલે કે એકવચન છે, એટલા માટે ડ્રિંકની જગ્યાએ આપણે આ નિયમ મુજબ ડ્રિંકની જગ્યાએ ડ્રિંક્સનો ઉપયોગ કરેલ છે. હવે ત્યાર પછી જો આ જ કારણે જો આપણે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક વાક્યમાં જોવાના હોય તો તે આપણે કઈ રીતે જોઈ શકીએ? તો મિત્રો એની અંદર બે શબ્દોનો યુઝ થાય છે, ડુ અને ડઝ. ડુ અને ડઝ શબ્દ વિશે આપણે ઘણીવાર સાંભળ્યું હોય છે, પરંતુ આપણને એક ખ્યાલ નથી હોતો કે ખરેખર આપણે એનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ. તો ડુ જે છે એ આઈ, વી, યુ અને ધે, આની સાથે ડુ નો ઉપયોગ થાય છે.
જ્યારે ડઝ તરીકે he she it એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો એની સાથે આપણે ડઝ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે એના સ્ટ્રક્ચર પ્રમાણે જોઈએ તો સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા મુકાશે, s મીન્સ સબ્જેક્ટ મુકાશે, પછી ડુ કે ડઝ બંનેમાંથી આ ઓબ્લિક વચ્ચે છે, મતલબ કાં તો ડુ આવશે અથવા ડઝ આવશે. કોના પ્રમાણે? તો સબ્જેક્ટ પ્રમાણે આવશે. પછી ત્રીજા જે સ્થાન પર છે નોટ. હંમેશા મિત્રો જ્યારે પણ આપણે ક્લાસ શીખીશું ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જે નોટ નેગેટિવ સેન્ટેન્સમાં નોટ હશે તે હંમેશા ત્રીજા સ્થાને હશે. નોટ હંમેશા ત્રીજા સ્થાને હશે. એટલે કે સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ વી પ્લસ ઓ એટલે કે સબ્જેક્ટ પછી ડુ ડઝ પછી નોટ પછી વર્બ એટલે કે ક્રિયાપદ અને ઓ એટલે કે ઓબ્જેક્ટ. અને મિત્રો એક બાબત ખાસ બીજું જોવાની કે ડુ ડઝ આવી જાય વાક્યની અંદર જ્યારે ડુ ડઝ આવી જાય ત્યાર પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ લાગે છે. ડુ ડઝ લગાવ્યા પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ લાગે છે, ભલે તે he she it આપેલું હોય તે છતાં. કેમ? કારણ કે ડુ ડઝ આવ્યા પછી આ નિયમ એના માટે કોઈ મહત્વ ધરાવતો નથી. આ નિયમ જે છે એમાંથી બાકાત થઈ જાય છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ I do not play cricket. તો સબ્જેક્ટ તરીકે આપણે I લીધું. I સાથે આપણે અહીંયા જોયું કે I સાથે do નો યુઝ થાય છે એટલે કે I do. do કે does બંનેમાંથી એક લીધું એટલે I do. ત્રીજા સ્થાને not હતું એટલે આપણે not લીધું. I do not play cricket. આ જ પહેલું વાક્ય જે મિત્રો આપણે જોયું I play cricket એનું જ આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવ્યું છે કે જેથી તમે વધુ સારી રીતે સમજી શકો કે વાક્ય નેગેટિવ કઈ રીતે બન્યું. બીજું વાક્ય છે મોનિકા ડઝ નોટ ડ્રિંક જ્યુસ. જો મિત્રો અહીંયા મોનિકા ડ્રિંક્સ જ્યુસ. અહીંયા ડ્રિંક્સ લાગતું હતું. કેમ? કારણ કે આની અંદર ડુ કે ડઝ નો ઉપયોગ થયો નહોતો. હવે આની અંદર ડુ કે ડઝ નો ઉપયોગ તરીકે આપણે ડઝ નો ઉપયોગ કર્યો. ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે. તો ત્રીજા પુરુષ એકવચનમાં આની અંદર મોનિકા એની સાથે ડઝ વાપર્યું. કેમ? કારણ કે મોનિકા એટલે કે she માં આવે એટલે ડઝ નો ઉપયોગ કર્યો. ત્રીજા સ્થાને જે નોટ છે એટલા માટે અને ડ્રિંક્સ ની જગ્યાએ ડ્રિંક મૂક્યું. કેમ? કારણ કે ડઝ નો ઉપયોગ આપણે કરેલો છે એટલા માટે. અને છેલ્લે આવે છે જ્યુસ એટલે કે મોનિકા ડઝ નોટ ડ્રિંક જ્યુસ. તો આ જે છે વાક્યનો નેગેટિવ પ્રકાર બન્યો. હવે આના પછી આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અત્યાર સુધીમાં પોઝિટિવ સેન્ટેન્સ જોયા, ત્યારબાદ આપણે નેગેટિવ સેન્ટેન્સ જોયા અને હવે જે છે એનો ત્રીજો ભાગ એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એના વિશે આપણે અભ્યાસ કરીશું. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. કોઈ પણ વસ્તુ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોઈએ છીએ ત્યારે આની અંદર જે સ્ટ્રક્ચર પ્રમાણે જો આપણે જોવા માટે જઈએ તો સ્ટ્રક્ચર પ્રમાણે સબ્જેક્ટ પાછળ આવી જાય છે, ડુ ડઝ આગળ જતું રહે છે. એટલે કે જે હેલ્પિંગ વર્બ ડુ ડઝ આ જે છે એ આનો હેલ્પિંગ વર્બ છે. એટલે કે હેલ્પિંગ વર્બ જે બીજા નંબરે હતું તે પહેલા નંબરે જતું રહે છે અને પહેલા નંબરે જે સબ્જેક્ટ એટલે કે કર્તા હતો તે આપણે બીજા નંબરે સ્થાન પર આવી ગયો. આમાં જેમ આપણે જોતા હતા કે સબ્જેક્ટ પહેલા સ્થાને છે, ત્યારબાદ ડુ ડઝ આવે છે એટલે વાક્ય નેગેટિવ સેન્ટેન્સ બની શકતું હતું. પરંતુ ઇન્ટ્રોગેટિવ બનાવતી વખતે આ એક ખાસ નિયમ છે કે જે સહાયકારક ક્રિયાપદો એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, શુડ, વુડ, કુડ વગેરે મોડલ ઓક્સિલરીઝ આ બધા જે છે શબ્દો જ્યારે સબ્જેક્ટની આગળ જતા અને સબ્જેક્ટ એ આ બધા શબ્દોની એટલે કે હેલ્પિંગ વર્બની જગ્યાએ આવે ત્યારે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તૈયાર થાય છે. એટલે અહીંયા ડુ ડઝ જે છે એ સબ્જેક્ટનું સ્થાન લે છે, જ્યારે સબ્જેક્ટ જે છે એ ડુ ડઝનું સ્થાન લે છે. એટલે કે ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. જો તમે ક્વેશ્ચન માર્ક ચિહ્ન નથી લગાવતા તો જે તે પ્રશ્ન જે ભલે પ્રશ્નાર્થ વાક્ય વાળું હોય પરંતુ જે તે વાક્ય ખોટું પુરવાર થાય છે, ખોટું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ બિલકુલ ભૂલવાની નથી કે લાસ્ટમાં આપણે કમ્પલસરી ક્વેશ્ચન માર્ક લગાવીશું. હવે આપણે જે માની અંદર જે સેન્ટેન્સ જોયા હતા કે I do not play cricket, Monica does not drink juice, તો એ પ્રમાણે જો આપણે હેલ્પિંગ વર્બની આગળ લઈ જઈએ છીએ તો વાક્ય કઈ રીતે બને છે? Does Mehul play cricket daily? કેમ? કારણ કે does આગળ જતો રહ્યો, Mehul પાછળ આવી જાય છે એટલા માટે does Mehul play cricket daily. ડુ ડઝ માં ડઝ આપેલું છે એટલે ત્રીજો પુરુષ એકવચન છે તે છતાં ક્રિયાપદની પાછળ s કે es વાળું રૂપ લાગતું નથી. ત્યારબાદ does Monica drink juice? So Monica એ જ્યુસ પીવે છે. Do I prepare my work regularly at my home?
શું હું રોજબરોજ મારું કામ ઘરે પૂરું કરું છું? તો આ જે છે પ્રશ્નો જ્યારે આપણે ડુ અને ડઝ બંને દ્વારા જોઈએ તો ડુ જે છે એ આઈ બી યુ ધે સાથે, જ્યારે ડઝ જે છે એ જે આપણે સાદા વાક્યમાં જોયું તો જે નેગેટિવ સેન્ટેન્સમાં જોયું તો જે હી શી ઇટ સાથે વાપરવામાં આવે છે. હવે આ તો બન્યા માત્ર જે વાક્યના બે પ્રકારો હોય છે, એટલે કે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બે પ્રમાણે બનાવી શકાય. એક તો WH ક્વેશ્ચન દ્વારા અને બીજું જે હેલ્પિંગ વર્બ આગળ જાય ત્યારે. હવે આપણે જોઈએ WH ક્વેશ્ચન થી જો આપણે વાક્યને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા હોય તો કઈ રીતે બને. આમાં આપણે જોયું ડઝ મેહુલ પ્લે ક્રિકેટ ડેઈલી, પણ માનો કે મારે ડેઈલી જે છે એનો મારે પ્રશ્ન પૂછવો છે તો હું કઈ રીતે પૂછીશ? ડેઈલી એટલે હંમેશા. હંમેશા જે છે એ સમય બતાવે છે. તો સમય બતાવવા માટે આપણે જોઈશું તો when નો યુઝ થાય છે. when એટલે કે ક્યારે, ક્યારે એટલે કે સમય બતાવવા માટેનો ઉપયોગ થાય છે જે WH ક્વેશ્ચનમાં આવે છે. તો આના માટે હું does ની આગળ શું કરીશ? when મૂકી દઈશ. when does Mehul play cricket? ડેઈલી શબ્દ નીકળી જશે. કેમ? કારણ કે એનો જ પ્રશ્ન આપણે when વડે પૂછ્યો છે એટલા માટે. જો WH ક્વેશ્ચનમાં જોઈએ તો what એટલે શું. જ્યારે કોઈ વસ્તુ વિશે આપણે જાણવું હોય, કોઈ હોદ્દા વિશે જ્યારે આપણે જાણવું હોય ત્યારે આપણે what નો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે ઘણીવાર આપણે કોઈને પૂછીએ કે what is your father? what is your father મતલબ તારા પિતાજી શું કામ ધંધો કરે છે તે પૂછવા માટે what નો જનરલી યુઝ થતો હોય. where એટલે કે ક્યાં, જે તે સ્થળ એટલે કે જગ્યા દર્શાવવા માટે આપણે where નો ઉપયોગ કરીએ છીએ. WH ક્વેશ્ચનમાં જ્યારે પણ where વડે પ્રશ્ન પૂછેલો હોય ત્યારે સમજી લેવાનું કે તેનો આન્સર જે છે એ જગ્યા એટલે કે જે તે સ્થળ દર્શાવવાનો રહે છે. ઉદાહરણ તરીકે આપણે આમાં જોઈએ do I prepare my work regularly at my home? હવે at my home જે છે એ સ્થળ છે. હવે મારે એનો જો પ્રશ્ન પૂછવો હોય તો કઈ રીતે પૂછીશ? આની do આગળ હું મૂકી દઈશ where. do ની આગળ હું મૂકીશ where. એટલે કે આ where જે છે જ્યારે આ do ની આગળ મૂકાશે ત્યારે પ્રશ્ન કઈ રીતે બનશે? where do I prepare my work regularly? કેમ? કારણ કે at my home તો પછી ડાયરેક્ટ એના આન્સરમાં આવી જાય છે એટલે at home my home એ આખો શબ્દ નીકળી જશે અને આગળ where લાગશે. અને એ જ પ્રમાણે આગળ who એટલે કે કોણ. જ્યારે કોઈ પણ સબ્જેક્ટ છે એટલે કે કર્તા છે જે પહેલું નામ આવેલું હોય એને જો આપણે પ્રશ્ન તરીકે પૂછવો હોય, એને આપણે જો કર્તાને જ્યારે પ્રશ્ન તરીકે પૂછવો હોય ત્યારે આપણે who એટલે કે કોણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. whose એટલે કોનું, એ પણ જે તે વ્યક્તિ વિશે જ પૂછાય છે. પરંતુ જ્યારે કોઈ વસ્તુની માલિકી દર્શાવતા હોય, જેમ કે આ મારું પર્સ છે, જેમ પૂછવું હોય કે આ કોનું પર્સ છે ત્યારે એના આન્સર તરીકે મળે મારું પર્સ છે. તો જે તે વસ્તુની માલિકી દર્શાવવા માટે ઉદાહરણ તરીકે આ કોની વોચ છે તો આ મારા મિત્રની વોચ છે. તો મારો માલિક કોણ? મારો મિત્ર. તો એ દર્શાવવા માટે આપણે whose એટલે કે કોનું, જ્યારે કોઈ પણ વસ્તુની માલિકી દર્શાવવા માટે આપણે whose નો ઉપયોગ કરીએ છીએ. જ્યારે whom એટલે કે કર્મ તરીકે આપણે પૂછવું છે, જ્યારે કોઈ પણ ક્રિયા થઈ હોય તેના કર્મ વિશે જો આપણે જાણવું હોય તો આપણે whom એટલે કે કોનું એના વિશે આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. ત્યારબાદ આપણે why એટલે કે શા માટે. why વડે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારે why થી પ્રશ્ન પૂછાય છે તમે એનો આન્સર આપો છો ત્યારે હંમેશા જે તે પ્રશ્ન એનો આન્સર તમારે because થી આપવો પડે છે. એનો જવાબ તમારે because થી આપવો પડે અને because આપેલું હોય જો તમારે એનો પ્રશ્ન બનાવવો હોય તો હંમેશા why થી. કેમ? કારણ કે જે તે કારણ દર્શક માટે વપરાય છે એટલા માટે. ત્યારબાદ how એટલે કેટલું, તમારી પાસે કેટલા પૈસા છે કે કેટલી વસ્તુઓ છે તો એ બધા માટે અથવા તો કેટલા વાગ્યા છે, બરોબર. તો એના માટે how એટલે કે કેટલા. પણ આપણે માનો કે ચોક્કસ પૂછવું છે, બરોબર, ચોક્કસ સંખ્યા મારે જાણવી છે કે તારી પાસે કેટલા બોલ છે, તારી પાસે કેટલા દડા છે રમવા માટેના. તો એના માટે આપણે how many એટલે કે સંખ્યા તરીકે પૂછવામાં આવે છે. જ્યારે how much એ જથ્થો વાપરવા માટે એટલે કે જથ્થો પૂછવા માટે થાય છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણે કોઈના ઘરે જઈએ અને આપણે પૂછીએ કે મને એક વાટકી ખાંડ મળશે તો આપણે એને પાસે એક વાટકી ખાંડ એટલે કે જથ્થો પૂછે છે, how much પૂછીએ છીએ. આપણે એમ નથી પૂછતા કે ના મને તમે 542 દાણા આપશો ખાંડના તો હું તમને રિટર્નમાં 542 દાણા આપીશ. ના, એ વસ્તુ પોસિબલ નથી. કેમ? કારણ કે તે આખો જથ્થો છે. જ્યારે જથ્થો દર્શાવવા માટે આપણે how much એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજો એક ખાસ અગત્યનો મુદ્દો એ આવે છે, જનરલી ઘણા વિદ્યાર્થીઓ કે ઘણા લોકો પૂછતા હોય તો સાહેબ પૈસાને શા માટે આપણે how much માં પૂછીએ છીએ.
જ્યારે એ તો હાઉ મેનીમાં આવે કે પૈસાને તો આપણે ગણી શકીએ છીએ, પરંતુ મિત્રો ઓક્સફર્ડ યુનિવર્સિટીના એમને જે ગાઈડલાઈન બહાર પાડી છે એ પ્રમાણે એમને જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવેલા છે એ મુજબ આપણે જ્યારે પણ પૈસાનો એમાઉન્ટની જ્યારે વસ્તુ આવે, પૈસાનો જ્યારે પૂછવામાં આવે ત્યારે એના માટે હાઉ મચનો ઉપયોગ કમ્પલસરી બની જાય છે. એટલે કે જ્યારે તમે કોઈ પૈસાનો પૂછતા હોય તે ભલે તે ગણી શકાય તેવા હોય તે છતાં તેની માટે હાઉ મચ લગાવવાનું ભૂલશો નહીં. ત્યારબાદ which એટલે કે કયું, કોઈ પણ વસ્તુ કઈ છે કે કયા પ્રકારની છે તે દર્શાવવા માટે અથવા તે પૂછવા માટે આપણે which નો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મિત્રો આજે આપણે જે જોયું તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળ એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે ઘરેથી શું કરવાનું રહેશે? તો આપણે હોમવર્કમાં સામાન્ય રીતે રોજબરોજ બનતી આવી ક્રિયાઓ એની કોઈ પણ 5 તમારે ક્રિયાપદ લેવાના, કોઈ પણ 5, જેમ કે ઈટ છે, પ્લે છે, ડ્રિંક છે, સિંગ છે, ડાન્સ છે, આવા કોઈ પણ તમારે 5 ક્રિયાપદ લેવાના. પછી એના 5 પોઝિટિવ સેન્ટેન્સ બનાવવાના, 5 નેગેટિવ સેન્ટેન્સ બનાવવાના અને 5 ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવાના. એટલે તમને આ વસ્તુ એકદમ ઈઝી રહેશે અને એ જ્યારે તમે સેન્ટેન્સ બનાવો છો ત્યારે ખાસ કરીને આપણા સ્ટ્રક્ચર જે છે એ તમે જોતા રહેજો કે જેથી તમને એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ થવાની સંભાવના રહે નહીં. એટલે કે નિયમો મુજબ જો આપ જશો તો આપણને જે તે સેન્ટેન્સ બનાવવા માટે ઈઝી પડશે અને તમે દુનિયાનું કોઈ પણ સેન્ટેન્સ તમે આ કાર્ડ પ્રમાણે એકદમ આસાનીથી બનાવી શકો છો. તો હવે આના પછીના લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. ધન્યવાદ.